હમણાં એક દી હીરો ગામમાંથી નીકળ્યો અને એમાં અમારા ગામમાં વાયર તૂટી ગયેલા મોટા લાઈનના, તો એના ઉપર વાયર પડ્યો અને ત્યાં તો તરફડવા માંડ્યો. તરફડતો તો ત્યાં હું ત્યાંથી નીકળ્યો ને ટવકો પાડ્યા લાગ્યો, હીરા આજ તો લાઇટ નથી ને તને શું થયું? તો એ તો ઊભો થઈ ગયો, અરે મને કે કલ્પેશ સારું કર્યું તે યાદ કરાવ્યું, બાકી આજ તો હું મરી જ જાત. એવો ગજબનો છે. અને એની હગાઈ થઈ હમણાં, અને નવા હવા પહેલાં જોવા આવ્યા એટલે મને પૂછેલું, મને કે તમારા મિત્ર હીરામ કાંઈ લાયકાત ખરી? મેં કીધું આ ઉંમર લાયક છે. તો પછી એની હગાઈ થઈ ગઈ. હગાઈ નક્કી કરી પછી તો ગોળ ધાણા ખવરાઈ ગયા. અને હમણાં એક દી મને મળ્યો ને તો મને કહેતો, મને કે કલ્પેશ મારા હાહરિયામ કોઈ મરતું નથી. એટલે કીધું તારે હાહરિયામ કોઈને મારીને શું કરવું હે? કેમ મરતું નથી? મને કે એમાં એવું હે કે તારા ભાભી જ્યારે મારા હાહરામાં કોક મરી જાય, કોકનું અવસાન થાય અને મારા સાસુ અને સસરા કોકના મહિનામાં જાય ને ત્યારે જ ફોન કરે. મહિનો થયો કે કોઈ મર્યું નથી ને ફોન જ આવ્યો નથી. કે ફોન માટે કોઈક મરે એની રાહ જોતો હોય એવો અમારો મિત્ર છે. હમણાં તો અહીંયા પાર્કે ઊભો હતો અને ત્યાંથી એક બેન નીકળ્યા, રૂપાળા બેન, અને એના સામું જોઈ અને પછી કે તમે તો અસલ મારી બીજી પત્ની જેવા લાગો છો. હવે કોઈને કહે કે ભાઈ જેવો લાગી, બેન જેવા લાગી, સામેવાળા રાજી થાય. એટલે આ બેન રાજી થયા કે હે તો તમારે કેટલી પત્ની? તો હીરો કે એક જ છે. પછી તો શું, એ તો સમજ્યા. અને એ તમારે જોવાનું કે કોઈ પણ પ્રાણી હોય ને, કોઈને 2 દિવસે, 4 દિવસે, અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે આંખો ઉખડી જાય. પણ માણસ જ એક એવું પ્રાણી છે કે જેની આંખો લગ્ન થયા પછી ઉખડે. લગ્ન થયા પછી તો સોલિડ ઉખડતી હોય છે. હમણાં તો હું એક દી આ ડૉક્ટર પાસે ગયો, મને થોડો આમ તાવ આવેલો ને માંદો હતો ને, તો ડૉક્ટર કે આવો કલ્પેશભાઈ. કીધું જી બરોબર. તો પછી અમારે શું ગામમાં ડૉક્ટર રહે એટલે અહીંયા દીકરીને બધા પરિવારને બધું બાજુમાં જ રહે. તો મેં કીધું સાહેબ તાવ આવ્યો છે ને ગોળી આપો. તો સાહેબે અહીંયાથી ટવકો પાડ્યો, ઊની ગોળી લાવજે. અરે કીધું સાહેબ તાવ ઊનો આવ્યો છે, ટાટી ગોળી આપો. મને કે ગોળી ઊની નથી, મારી દીકરીનું નામ ઊની છે, એને ટવકો પાડું છું કે ગોળી લાય. મારો મિત્ર હમણાં મને એક દી કે આજ તો મને ભગવાન સપને આવ્યા. કીધું શું કીધું તને? મને કે હું રોજ ભગવાન પાસે માંગતો, હે ભગવાન ડ્રીમ 11માં 1 કરોડ લગાડી દે, ડ્રીમ 11માં 1 કરોડ લગાડી દે. આજ તો ભગવાને સપને આવીને કીધું તારી અરજી તો વહેલી મંજૂર થઈ હે, પણ પહેલાં ડ્રીમ 11 ઇન્સ્ટોલ તો કર. ઇન્સ્ટોલ જ નથી કરીને કે ડ્રીમ 11માં લગાડી દો, ડ્રીમ 11માં લગાડી દો. બોલો. હમણાં એક દી મારી પાસે આવ્યો હીરો, મને કે કલ્પેશ મારા જમણા ખીચામાં હાથ નાખો અને 20,000 રૂપિયા નીકળે. મારા ડાબા ખીચામાં એમ કહેવાય છે હાથ નાખો અને 30,000 રૂપિયા નીકળે. તો તું શું સમજે? તો મેં કીધું હું તો એમ સમજો કે તે પાટલું કોકનું પહેર્યું, બાકી તારા ખીચામાંથી કાંઈ ન નીકળે. બોલો. હમણાં તો હું ઘરે બેઠો હતો અને એમાં શેરીમાંથી અવાજ આવતો હતો કે 250 રૂપિયાનું રોકાણ કરો અને બેઠા બેઠા ખાઓ, 250 રૂપિયાનું રોકાણ કરો અને બેઠા બેઠા ખાઓ. તો હું તો રાજી થઈ ગયો. લાગ્યું આટલા ઉજાગરા માટે, મહેનત કરવાની માટે 250 રૂપિયાનું રોકાણ અને બેઠા બેઠા ખાઓ, મોજ આવી જાય. હું તો 250 રૂપિયા તરત પાકીટમાંથી લઈ અને દોડ્યો. શેરીમાં જઈને જોયું તો ખુરશી વેચવા વાળો હતો. 250માં કે બેઠા બેઠા ખાઓ. અને પછી હમણાં કાચ વેચવાવાળો અમારે ઘરે આવ્યો. તો મેં કીધું કાચ કેવા છે, એની ગેરંટી? અરે મને કે ફૂલ ગેરંટીવાળા કાચ છે. તો મેં કીધું ગેરંટી એટલે? અરે મને કે તમે 50 ફૂટ ઉપરથી તમે એ કાચને ફેંકો અને 49 ફૂટ સુધી કાંઈ ન થાય. તારી જરૂરી ગેરંટી. હમણાં તો મારે વ્હાઈટ શર્ટ છે ને એના ઉપર ડાઘ પડેલા, સાઈના ડાઘ પડેલા. તો હું તો મેડિકલે ગયો અને ત્યાં જઈને કીધું સાઈના ડાઘ દૂર કરવાની દવા આપો. તો સાઈના ડાઘ દૂર કરવાની દવા આપી. 10 દિવસ પાછો હું ત્યાં ગયો. મને કે શું થયું? સાઈના ડાઘ દૂર ના થયા? અરે મેં કીધું સાહેબ સાઈના ડાઘ તો દૂર થઈ ગયા, પણ તમે જે દવા આપી હતી ને એના ડાઘ દૂર નથી થતા.
મારો એક મિત્ર છે, એણે ગયા સાલ આપણે 12મું ફેલ ફિલ્મ આવેલી 12th ફેલ, એ ફિલ્મ જોઈ અને રાતે 9 વાગે ફિલ્મ જોઈ રહ્યો અને રાતે 10 વાગે તો ઘરમાં કે બુક નથી, તૈયારી ના કરતો કોમ્પિટિટિવ એક્ઝામની, તો મોબાઈલમાંથી પીડીએફો ડાઉનલોડ કરી અને વાંચવા બેસી ગયો અને રાતે 11 ને 12 વાગે તો સ્ટેટસ ચડાવી દીધા, બુક લવર ને રીડિંગ લવર ને સંદીપ મહેશ્વરીના સ્ટેટસ ચડાવ્યા. મેં કીધું આને અચાનક થયું શું? અને બીજા દિવસે સવારે મને મેસેજ કરીને કે મને કે કલ્પેશભાઈ યુપીએસસીમાં મેઇન સબ્જેક્ટ કયો રખાય? મેં કીધું થોડો ખમી જતા ને કહું. તો પછી પાછો બીજા દિવસે ને ત્રીજા દિવસે એમ કરીને પાછા 10 દિવસ થયા મને કે કલ્પેશભાઈ જીપીએસસીમાં મેઇન વિષય કયો રખાય? મેં કીધું 10 દિવસ રહી જાય એટલે હું તને કહું. તો હમણાં 5 દિવસ પહેલાં મારી પાસે કોન્સ્ટેબલનો સિલેબસ માંગતો હતો અને મેં આપી દીધો. મેં કીધું પટ્ટાવાળાનો સિલેબસ માંગે એના પહેલાં આપી દો. પાછો મને મેસેજ કરીને કે મને કે કલ્પેશભાઈ તમે આ ફિલ્મ જો. એટલે કીધું આ ફિલ્મ જોઈને તને આટલી અસર થતી હોય તમે તો આ ધંધો મૂકીને એમાં લાગી જશો. મારે એક ફઈ છે અને એમનો દીકરો ગાંધીનગર ક્લાસ કરતો. તો હું 2018માં ગયો, કીધું ફઈ શું કરે પહેલો? તો કે ગાંધીનગર ક્લાસ કરે. તો કીધું બરોબર. પછી 2020માં હું ગયો ને એમને ત્યાં, તો મેં કીધું ફઈ પહેલો શું કરે? મને કે ગાંધીનગર ક્લાસ કરે. તો મેં કીધું સારું, નોકરી લાગશે, સારું કેવરાય. તો હમણાં 2024માં મેં ફોન કર્યો ને છેલ્લે ઠેઠ, મેં કીધું ફઈ પહેલો શું કરે? તો મને કે ગાંધીનગર ક્લાસ કરે. ત્યારે મેં કીધું ફઈ એ ગાંધીનગર ક્લાસ નથી કરતો ને તમને ખલાસ કરે છે. લાવીને કીધું ધંધે લગાડો એને. હમણાં તો એક સાહેબ ક્લાસરૂમની અંદર એન્ટર થયા ને, અને એન્ટર થયા બધા વિદ્યાર્થીઓ હળી મળીને લખતા હતા અને પેપર અને બધા હળી મળીને લખતા હતા. તો સાહેબ કે આ શું કરો તમે, કેમ હળી મળીને લખો? અરે કે સાહેબ તમે જ કહેતા હતા ને કે બધું કામ હળી મળીને કરાય. એટલે પણ કે પરીક્ષા હળી મળી ન હોય. મેં એક ભાઈને પૂછેલું, મેં કીધું એવી કઈ પરિસ્થિતિ છે કે જ્યારે તમને એવું લાગે કે લોકો તમારી પાસે બધા અઢળક લોકો બેઠા હોય ને તમને એકલતા અનુભવાય કે મારી પાસે કોઈ જ નથી ને હું એકલો છું ને, આવી કઈ પરિસ્થિતિ છે? તો મને કે એ પરીક્ષા હોલ. અઢળક લોકો બેઠા હોય પણ આપણા કામના કોણ? હમણાં તો એક છોકરાએ તો તમે કદાચ જોયું હશે, પેપરમાં કાંઈ લખતા ન આવડ્યું ને તો છેલ્લે એમ લખ્યું કે સાહેબ તમારામાં તાકાત હોય પાસ કરીને બતાવો. સાહેબે રીચેક કરીને પેપર પાછું આપ્યું ને એમ લખ્યું કે હવે તારામાં તાકાત હોય પાસ થઈને બતાવો. લે, મારો એક જગ્યાએ કાર્યક્રમ ને, તો મેં એ લોકોને કીધું 2-3 મોનિટર જોશે, તો તમે એમ કરો સારા 2-4 મોનિટર લેતા હો, પ્રોગ્રામમાં આગળ જોઈશે. તો મને કે ઓકે. તો પછી તો અમારો પ્રોગ્રામ 11 વાગે ચાલુ થતો હતો ને ઠેઠ એ લોકો 12:30 આવ્યા. તો મેં કીધું કેમ આટલી વાર થઈ? અરે મને કે ગામની સ્કૂલે ગયા હતા, એક 7મા ધોરણનો મોનિટર લાવ્યો ને એક 9મા ધોરણનો. એટલે કીધું સ્કૂલના મોનિટર નથી જોતા ને ઓલા મોનિટરની વાત કરી. બોલો લોકો આવડું સમજે. એક પતિ પત્ની બે કોર્ટમાં વકીલ પાસે ગયા અને વકીલ સાહેબને જઈને કે સાહેબ અમારે છૂટા છેડા લેવા. કેમ? મારે કે સાહેબ અમારે નથી સેટ થતું, રોજના ઝઘડા, રોજના કંકાસથી અમે કંટાળી ગયા, અમારે છૂટા છેડા લેવા અને તમે અમને છૂટું આપો. તો કે સારું. તો કે સાહેબ ખર્ચો કેટલો થાય? તો સાહેબ કે થશે 20,000 જેવો. તો એ તો પતિ પત્ની હાલતા થઈ ગયા. તો સાહેબ કે તમારે છૂટા છેડા નથી લેવા? કેમ હાલતા થઈ ગયા? તો ઓલા પતિ પત્ની કે સાહેબ અમારે તો ઝઘડો 700 રૂપિયાની હાડી સારું કરીને થયો. 20,000 તમને આપી તો 700માં કેટલી સાડી આવે બોલો? એક ભાઈ મને હમણાં કહેતો હતો, મને કે કલ્પેશભાઈ હમણાં એક જગ્યાએથી 50 લાખ રૂપિયા આપીને છૂટું થયું, એ ભાઈ પાસે કેટલા પૈસા હશે? તો મેં કીધું પૈસાનું રહેવા દે, અને એ ભાઈએ 50 લાખ આપ્યા એટલે કંટાળ્યો કેવો હશે? એક વેસ્ટ ઇન્ડિઝનો કાળિયો આપણે અહીંયા આવ્યો હતો અને એને અમરેલી બસ સ્ટેશને આવી અને ઊભો રહ્યો અને એને અહીંયા કોકને પૂછ્યું કે ઢસા જવું હોય તો ક્યાંથી જવરાય? અમરેલીથી એને ઢસા જવું હતું. તો કોકને પૂછ્યું તો સામેવાળાએ જવાબ આપ્યો કે જો અમરેલીથી ઢસા જવું હોય ને તો અમરેલીથી ધોળા થઈ અને પછી ઢસા જવાય. શું કે ધોળા થઈને ઢસા જવાય? પાછો કરે વયો કે અમારી 7 પેઢીમાંથી તો ધોળા થવરાય એમ નથી. કે કાળા હતા ને કાળા રહેવાના જ છે.
હમણાં તો પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ડાક ટિકિટ બહાર પાડી, પણ ચોટે જ નહીં. પ્રશ્ન આવ્યો કે આ ડાક ટિકિટ ચોંટતી નથી, તો આખો કે આ ડાક ટિકિટ ચોંટે ને એનું કારણ શું, આખો પ્રશ્ન છે આગળ વધી ગયો કે ડાક ટિકિટ ચોંટતી કેમ નથી. અને એમાં પછી બધાએ સર્ચ કર્યું કે આ ડાક ટિકિટ ચોંટવાનું કારણ શું, કેમ નથી ચોંટતી, અને આખા અહેવાલો તૈયાર કર્યા. અને એમાં છેલ્લે પછી કીધું કે સાહેબ ડાક ટિકિટ તો બરોબર છે, એનું કાગળ બરોબર છે, એની ડિઝાઇન બરોબર છે, એમાં ગુંદરે બરોબર લગાવવામાં આવે છે, પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે જ્યાં ગુંદર આપણે લગાવેલો છે ને ત્યાં લોકોને થૂક લગાડવાનું હોય ને કે હા એ તમારું મોઢું જોઈને તમારા મોઢા માથે થૂકે છે, થૂક આવડી જગ્યાએ લગાવે છે. એક જોવાનું કે આપણે પત્નીનું ડાચું રોજ જોઈ અને જમતા હોય, રોજ પત્નીનું ડાચું જોઈને જમતા હોય ને તો એ કાંઈ ન કહેવાય, સામાન્ય વાર કહેવાય. પણ પત્ની એક દિવસ ચાયણામાં આપણું મોટું જોવે તો એ કડવા ચોથની તહેવાર કહેવાય, બોલો. અને એમાં ગુજરાતવાળા બહેનો કે અમે તો જોઈ પારખી બધું સમજી 32 ગુણ મેળવી અને પછી પસંદ કર્યો, અમારે તો કે ચાયણીમાં જોવાની એ ક્યાં જરૂર. હમણાં તો એક પતિ અને પત્નીનો ઝઘડો થતો હતો અને બે બરોબર ના બાગતા હતો. ન્યાય એના હાહુ આયા અને આને આવીને કે વહુ કે હવ, તો કે બેટા આમ ન બજાય. તો વહુ કે બા કેમ બજાય, તમે શીખવાડો તો હું બાજુ, તમે અનુભવી હશો. એક પતિ તો નોકરીએથી ઘરે આવ્યો ને, ઘરે આવી અને આમ જોયું તા એની પત્નીના આંગળા ઉપર લોહી, અને લોહી જોઈને તો આમ તો ગળગળો થઈ ગયો, વાલે તારી આંગળી ઉપર લોહી, અને એમ કહી અને તરત આંગળી મોઢામાં લઈ અને ચૂસવા માંડ્યો કે તારું લોહી હમણાં બંધ થઈ જાય. તો એની પત્ની કે મને લાગ્યું નથી, અને આ તો માંકડ માર્યું તો એનું લોહી છે. એક જોવાનું કે ભારતની અંદર પતિ પત્ની વચ્ચે પ્રેમ ખૂબ જ હોય, અતિશય પ્રેમ હોય. અને એમાંય પાછા શું કહે છે ખબર છે, એમાં 2-3 મહિના થાય લગ્નના પછી પતિ અને પત્નીને કહે છે પ્રિય મને ખબર છે કે હું તારા માટે લાયક નથી, એટલે પણ કીધું અત્યારથી કોમ હતું અને એના માટે કંઈક સરપ્રાઈઝ રહેવા દો. અને વિદેશવાળાના પ્રેમ ખૂબ ઓછા ટકે, અને આપણા પ્રેમ રહ્યા ને 7 ભાવ સુધી, આપણે લગ્ન થાય 7 ભાવ સુધીની આપણે વાતો છે કે 7 ભાવ સુધી ભેળા ને ભેળા રહે. અને વિદેશવાળાને તો 2-3 મહિના 7 દિવસમાં 7 અઠવાડિયામાં છૂટું થઈ જાય. તો એક ભાઈ મને પૂછતા મને કે આવું કેમ થાય, તો મેં કીધું એમાં એવું છે કે ભગવાને આગળથી પ્રેમનો કોટા ફિક્સ કરીને આપ્યો છે કે આટલો તમારે પ્રેમ કરવાનો. અને એમાં કીધું વિદેશવાળાને તો લગ્ન થાય ને એટલે પછી નકરો પ્રેમ પ્રેમ પ્રેમ, એટલો પ્રેમ કરે કે નહીં તો એ લોકોનો પ્રેમ ખૂટી જાય. અને આપણે તો કીધું લગ્ન થયા હોય ને બીજા દિવસે બાજીને બેઠા હોય, બપોરે બોલતા ન હોય ને સાંજે થોડુંક સમાધાન થાય ને એમને એમ કીધું એક ભાવમાં પૂરો નથી થતો એટલે 7 ભાવ કરવા પડ્યા છે. એક પતિ પત્ની તો મંદિરે ગયા ને અને પછી ભિખારીને પૈસા આપ્યા, પતિએ 20ની નોટ આપી અને તય તો ભિખારી આશીર્વાદ દીધા કે તમારી જોડી સહી સલામત રહે અને 7 ભાવ સુધી ટકે. તય તો ઓલા ભાઈએ પૈસા પાછા લઈ લીધા. તય ભિખારી કે હું તમારી જોડીની વાત નથી કરતો, તમારા બૂટ ચંપલની જોડીની વાત કરું છું. તો રાખો, બાકી કંટાળ્યા, હાથમાં બહુ હોય તો સારું છે. એક ભાઈના કાંડા ઉપર મેં જોયું ને તો ઘડિયાળ પહેરેલી હતી અને રાડોની ઘડિયાળ, એટલે મેં પૂછ્યું કીધું રાડોની ઘડિયાળ કેટલાની આવી, મને કે 70,000ની. મેં કીધું હે એટલે મોખી ઘડિયાળ, મને કે તારા પાસે કેટલા વાળી ઘડિયાળ, મેં કીધું 150 વાળી. તો મેં કીધું આ 150 વાળી ને 70,000 વાળી બે ટાઈમ જ બતાવે, સમય તો હરખો જ બતાવે ને. તો મને કે 150 વાળી ઘડિયાળ તારો સમય બતાવે અને 70,000 વાળી ઘડિયાળ મારો સમય બતાવે. એટલે તો સમયની વાત હોય છે કે કેવો સમય છે, એ ઘડિયાળ કેવી પ્યારી છે એના ઉપર નક્કી થાય. બાકી અને ઘડિયાળની અંદર કાંટા હોય છે, ફૂલ નથી હોતા, એટલે જ આપણે એકબીજાને કહીએ કે કેટલા વાગ્યા. ફૂલ હોય તો વાગે જ નહીં ને.
હમણાં તો એક દિવસ મારી પાસે મારો મિત્ર હીરો આવ્યો અને આવીને મને કે કલ્પેશ મારે કલાકાર બનવું છે. એટલે કીધું એમ કલાકાર ના બનાય, કલાકાર કીધું જન્મે એમ કીધું બતાય તો ટ્રેનિંગ લઈને બની જાય. ના કે મારે કલાકાર બનવું છે, મને શીખવાડો. અરે કીધું એમ ના બનાય. ના કે મારે સાહિત્યકાર બનવું છે અને મને પ્રોગ્રામમાં ભેળો લઈ જાઓ અને હું કે પ્રોગ્રામમાં લોક સાહિત્યની વાત માંડું. પછી અમે તો એક દિવસ ભેળો લઈ ગયા ને પ્રોગ્રામમાં અને પછી બેહાર્યો, કીધું બેસી જતો તાર જેમ આવડતી હોય એવી લોક સાહિત્યની વાત કર. તો પછી એણે લોક સાહિત્યની વાત ચાલુ કરી કે હવારનો પોર છે, સૂરજનારાયણે ધીરે 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 કોરો કાઢે છે કે ભલે ઉગ્યા પાણતી હરા લઉં પામણા જીયાણ મરણ લગબાણ લાજમાણી રાખજે કાશ્યપ રાઉત કે દાદર કે ડાકલા કે પૂજે પાખણ પણ રાત ન ભાગે કણબે કાશ્યપ રાઉત સૂરજ પ્રત્યક્ષ દેવ હે જગવંદે પાખણ ઈશર કે ઉમે સુણ હતા લોક અજાણ. અને એવા સૂરજમાં નારાયણે ધીરે ધીરે કોરો કાઢેલી અને એમાં એક નવયુવાન ઘોડલામાંથી સવાર થઈ અને ધમાપડ બાગડતા 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 ધમાપડ અને ત્યાં અટકી ગયો. આગળ વાત જ હુજે નહીં તો અડધી કલાક સુધી ધમાપડ બાગડતા ધમાપડ બાગડતા ધમાપડ બાગડતા ધમાપડ બાગડતા જ કરી ગયો. મેં એને કીધું એટલે કીધું હવે તારું ઘોડું કેદી પહોંચવાનું? મને કે હજી તો જયપુરથી નીકળ્યું હે ને દિલ્હી પહોંચવાનું, 12 કલાકનો રસ્તો હે. કલાકારોનું આવું હોય છે. હમણાં એક ભાઈ તો એક કલાકાર ગાતા હતા ને અને એને જોયો અને એનું ગળું જોયું તો રાજી થઈ ગયા કે વાહ તમારું ગળું તો ખૂબ સુંદર છે. તા તો કલાકાર ફૂલાઈ ગયો કે હોય ને રોજ 4 કલાક રિયાઝ કરું છું, ગળું કેમ સારું ન હોય? તો ઓલો કે હું તમારા ગાવાના ગળાની વાત નથી કરતો, જબ્બાના ગળાની વાત કરું. પ્રોગ્રામમાં જોવાનું અમુક લોકો એવા આવે કે આખો પ્રોગ્રામ જાયમો હોય હારો અને એમાં પછી હુવા ટાણે સૌથી બોગસ ફરમાઈશ આપીને પછી ઘરે જઈને હુઈ જાય અને પાછા બીજા દિવસે કહો કે પ્રોગ્રામ બરોબર જાયમો નહીં હોય, જીવે ઓલું ગાયું હશે હો. એટલે પણ ના જ જામે ને કાકા તેજ હળગાયા હતા લાંબી વાટના. મારો મિત્ર હીરો અમે બે ભેળા ભણતા ને તો એમાં એક દિવસ સાહેબ ભણાવતા હતા, સામાજિક વિજ્ઞાનનો પાઠ ભણાવતા હતા અને એમાં એને ક્લાસમાં ઊંઘ આવી ગઈ, હુઈ ગયો. અને સાહેબ જોઈ ગયા કે લા તને ઊંઘ આવી તો હુઈ ગયો? કે ના સાહેબ હું નથી ઊંઘ્યો. અરે કે તને નીંદર આવીને તું હુઈ ગયો? ના સાહેબ. અરે કે ખરેખર હુઈ ગયો હે? તો કે પૂછો સાહેબ તમે તમારે પૂછવું હોય તો. સાહેબ કે મેં હમણાં શું ભણાયું બોલ? તો હીરો કે સાહેબ તમે હમણાં એવું ભણાયું કે દિલ્હીમાં કૂતરું બીમાર છે. એટલે કીધું કૂતરું બીમાર નથી ભણાયું ને, દિલ્હીમાં કુતુબ મિનાર છે એવું ભણાયું છે. અને એક દી તો એ ઘરે બેઠો હતો અને માથા ઉપર પાણી રેડતો હતો. મેં કીધું કેમ માથા ઉપર પાણી રેડે છે? તો મને કે બધા લોકો કહે છે તારું મગજ ખાલી છે, ચેક કરું કે કાંઈ પંચર તો નથી પડ્યું ને. મેં એક ભાઈને પૂછ્યું જે આ MBBSની તૈયારી કરતો હતો, મેં કીધું તારે શું થવાનું છે? મને કે ડર્મેટોલોજિસ્ટ થવું છે, ચામડીના ડૉક્ટર. તો મેં કીધું કેમ ચામડીના ડૉક્ટર તારે થવું છે? મને કે જુઓ બધાય ડૉક્ટર કરતાં હારામાં હારો વ્યવસાય હોય ને તો ચામડીના ડૉક્ટરનો. મેં કીધું કેમ હારામાં હારો? મને કે આજ સુધી તમે એમાં એમરજન્સી ના આવે, આજ સુધી ક્યાંય કેસ સાંભળ્યો કે જલ્દી સાહેબ આવો નકા તો ચામડું ખરી જાય, ચામડું પડી જાય, અરે લબડીને રહ્યું છે ને હટ આવો નકા નીકળી જાય એમ છે? કોઈ દી એમરજન્સી ન હોય કે બરોબર. બીજું કે ચામડીના જે દર્દી હોય એને કોઈ દિવસ કે મટે જ નહીં. આપણે કે આજીવન દવા આપતું રહેવાનું ને એ આજીવન લેતા રહે, કોઈ દી મટે એવું કે બને નહીં. એટલે કે એના ડૉક્ટર બનવું સારું. હમણાં તો શિયાળાના દિવસો અને એક છોકરો ભણવા જતો હશે અને જાકેટ પહેરેલું અને એમાં એના પપ્પા હામાં મળ્યા અને આમ ઉભો રહે કે તારા ખીચા ચેક કરવા. શું ખીચામાં ભર્યું છે મારે જોવું છે. તો પછી ખીચામાં હાથ નાખ્યા ને આમ જોઈ તો વિમલ ને માણેકચંદ ને ચરસ ને ગાંજો ને શોખ થઈ ગયા. કે આવા ધંધા કરો, સ્કૂલે જાઓ ને આવું બધું લઈને જાઓ કે શરમ નથી આવતી? નાની ઉંમર હે અને અત્યારથી તમે કે આ બધું રાખવા માંડ્યા, આવું બધું વ્યસન કરવા માંડ્યા. ઊભો રહે તારી મમ્મીને કેવું હે મારે, આ ના ચાલે. તો છોકરો કે પણ પપ્પા જોવો તો ખરા જાકેટ તમારું હે. ઉભા રહો કે મમ્મીને કહેવા દો. તો પછી એના બાપાએ કીધું ના બેટા એવું ના હોય, કોક દી લેવું પડે ને. તો હવે હાઈલા રાખે. અમારા ગામમાં એક વખતે કાર્યક્રમ હતો ને તો એમાં પછી કલાકારોનું સન્માન બધાનું કરતા હશે
તો એમાં શું કર્યું, પાછળ જે રેલિંગ બનાવવાની હતી ને તો રેલિંગ બનાવતા ભૂલી ગયા. તો રેલિંગ બનાવીને પાછળ કાંટાળી વાડ. તો જે કલાકાર બેઠા અને એમાં પહેલાં જ આવ્યા ભજનીક અને આવી અને કીધું કે શંકર ભાઈ ભજનીક બેઠા છે અને આપણે એમનું સન્માન કરવાનું છે. આવી અને પાછળ બેઠા જાણે કે રેલિંગ હશે અને ટેકો આપવા ગયા ને તો એ તો ઉલડીને ડાયરેક્ટ વાડમાં. તો અમે ગોતી કે આપણા ગામનું ગૌરવ એવા ક્યાં ગયા શંકરભાઈ ભજનીક, જોઈ તો ક્યાંય મળે જ નહીં. જોયું તો વાડમાં. પાછા લાયા ને પછી બીજા એક સાહિત્યકાર આવ્યા હતા, એમને બેહાર્યા ને કીધું આમનું સન્માન કરવું છે. આપણે સમર્થ સાહિત્યકાર એવા કુલદીપભાઈ આવ્યા છે અને કુલદીપભાઈ બેઠા, પણ કલાકારોને તમારે ટેવ હોય ને પાછળ ટેકો દઈને બેહવાનો, તો એ ખાબક્યા વાડમાં. પછી બીજાને બોલાવીને કીધું કે તમે પેલા રેલિંગ બનતા ને કે કલાકાર ટાળશો. હમણાં તો એક છોકરાવાળા છોકરીવાળાને જોવા ગયા ને છોકરીને, તો છોકરાવાળા છોકરીને જોઈ અને પછી પૂછ્યું કે બેટા તને કાર ચલાવતા આવડે છે? તો છોકરી કાંઈ બોલી નહીં હો. તો છોકરાવાળા કે તને પૂછીએ છે બેટા તને કાર ચલાવતા આવડે છે? તો છોકરી કે પહેલાં મને વિચાર તો કરવા દો, છોકરાનો પગાર 7,000 છે અને 8 લાખની કાર ખરીદી શકશે? એક ભાઈને તો માર્કેટમાં પૈસા વ્યાજે ખૂબ આપેલા અને એમાં એકને તો 7 લાખ આપેલા. અને હમણાં મને આવીને કહેતા, મને કે મેં જેને પૈસા આપ્યા હતા ને હા એણે પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખી. એ કે મને બજારમાં મળે તો હું એને ઓળખી નથી શકતો, મારે શું કરવું? તો મેં કીધું તમે પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખો. સરફર થઈ જાય, તમે ના ઓળખો ને એ ના ઓળખે ને કરો જલસા. અને દારૂડિયા હમણાં એક જગ્યાએ બેઠા હતા અને અહીંયા પોલીસની રેડ પડી. તો કીધું આ શું કરો છો, આ કેમ જુગાર રમો છો? તો જુગારિયા કે સાહેબ સરકારે જ કીધું. શું સરકારે કીધું? અરે સરકારે બોર્ડ માર્યા છે હેડિંગ કે ખેલે ગુજરાત જીતે ગુજરાત. તો સાહેબે તોકો કાઢ્યો કે હવે વીતે ગુજરાત. અને એમાં 2 દારૂડિયા તો પીન ઊંઘેલા ને એમાં એક જણો બાઇક લઈને નીકળ્યો અને કે ભાઈ આ પગ કોના છે, સાઈડમાં લઈ લ્યો ને. તો દારૂડિયા કે આ પગ મારો નથી હો, મારે તો લાલ બૂટ હતા ને આ તો કે કાળા બૂટ છે. તો પછી બાઇક વાળાનો મગજ ચડાવી દીધું પગમાંથી. તો બોલો કે ઓય માળી. તો બાઇક વાળો કે બાઇકે મારું નથી હો ભાઈ, કોકનું છે, હું કે ઉસીનું માંગી લઈને આવ્યો. એક ભાઈ તો એની પત્નીને પાણીપુરી ખાવા રોજ લઈ જાય, રોજ પાણીપુરી ખાવા લઈ જાય, પત્નીને રોજ પાણીપુરી ખાવા લઈ જાય. તો કોકે પૂછ્યું કે તમે રોજ તમારી પત્નીને પાણીપુરી ખાવા લઈ જાઓ એટલે તમે એટલો બધો પ્રેમ કરો કે રોજ પાણીપુરી ખવડાવો, રોજ પાણીપુરી ખવડાવો. તો બોલો કે પ્રેમ નથી કરતો અને 2 કલાક મૂંગી મરે ને એના હારું કરીને ખવડાવું. અને એમાંય કે કાલ તો ડખો થઈ ગયો. શું? અરે એ ખાતી હતી અને ગણતી હતી કે આ 20મી થઈને આ 21મી 25મી. તો મેં તો કીધું કે ના ગણ. તો ઘરે આવીને ઝઘડો કર્યો કે મને હું કામ ના ગણ કીધી? કે તને ગણવાની ના પાડી હતી, ના ગણ નતું કીધું. એક પતિ તો ઓફિસેથી આવ્યા થાકેલા પાકેલા અને એની પત્નીને આવીને કે વાલી આજ તો એવો ચા બનાવો કે તન મન બધું નાચવા માંડ્યો અને મોજ આવી જાય. તો એનો પતિ કે અરે એટલે પતિએ કીધું કે એવો ચા બનાવો કે તન મન બધું નાચવા માંડે. તો પત્ની કે આપણા ઘરે જે દૂધ આવે છે ને એ બહેનું આવે છે, નાગીનનું નથી આવતું. હમણાં તો હું આવતો હતો અને રસ્તો હાંકડો, તો એમાં એક ખામો ભાઈ મળ્યો. મેં કીધું ભાઈ સાઈડે ખસી જાવ ને તો હું નીકળી જાઉં. તો ગરમ થઈ ગયો, મને કે હું ગધેડાને રસ્તો નથી આપતો. તો હું ખસી ગયો, કીધું હું આપું છું. એક છોકરાને તો એના પપ્પા કહેતા કે તું તો ધરતી માટે પાપ રૂપ છો, ધરતી માટે બોજા રૂપ છો, ધરતીનું પાપ છો. તો છોકરો કે મારે ધરતીનું કામે નથી ને કે મારે કે મારે ધરતીનું બિલકુલ કામ નથી, મારે તો મોટા થઈને પાયલોટ બનવાનું. ધરતી ઉપર રહેવું જ નથી કે ક્યાં પ્રશ્ન? હમણાં તો ડ્રોનનું બહુ ચાલ્યું છે. તો એક છોકરાને તો એના પપ્પાએ લાઇટ બિલ ભરવા મોકલ્યો કે જા લાઇટ બિલ ભરતો હોય, 4 મહિનાનું બાકી છે, નહીં ભરીને તો જીબી વાળા કનેક્શન કાપી નાખશે. તો કે સારું. નહીં તો ગયો લાઇટ બિલ ભરવા અને એમાં ક્યાંક જોયું ને કે ડ્રોમાં થાર ગાડી લાગે ને બોલેરો ગાડી લાગે ને. તો પછી જે બિલ ભરવાનું હતું લાઇટ બિલ એ રહેવા દીધું અને એણે ડ્રો ખરીદી લીધો.
અને ડ્રો ખરીદી અને પછી આવ્યો ઘરે અને આવીને કે પપ્પા તમે જે પૈસા આપ્યા હતા ને એમાંથી તો મેં કે ડ્રોમાં ઇન્વેસ્ટ કરી દીધા અને આપણા ઘરે હવે બોલેરો ગાડી આવશે મહિનામાં. તો પપ્પા કે કાંઈ વાંધો નહીં. અને પછી મહિનો થયો ને તો બોલેરો ગાડી આવી. અને તો એના પપ્પાને કે જુઓ પપ્પા આવી ગઈ ને, હું કહેતો હતો ને બોલેરો ગાડી આવી, પણ ત્યાં તો જીબી વાળા સાહેબ નીકળ્યા નીચે કે બોલેરો ગાડી આવી હે પણ લાઇટનું કનેક્શન કાપવા માટે આવી. હમણાં તો એક પતિ પત્ની જમવા બેઠા હતા અને એમાં લાઇટ ગઈ. તો લાઇટ ગઈ તો પતિ કે આ ગાજર ને મૂળા બધું કેમ ફીકું ફીકું લાગે, હાવ મોળું મોળું લાગે. તો પત્ની કે ના હોય, કેમ મીઠા હોય? તો તું ચાખ. તો એણીએ છે કે હા કે બહુ ફીકા ફીકા ને કેમ આવું ખરાબ લાગે? તો એ તો લાઇટ આવીને જોઈને તો મીણબત્તી ખાવા માંડ્યા હતા. હું પેલા 8માં ભણતો ને ત્યારે મારું એક્સિડન્ટ થયેલું. તો મારો હાથ ભાંગી ગયો. અને હજી તો નવી હવે સ્કૂલમાં એડમિશન લીધેલું, 2 દિવસ જ ભણવા ગયેલો, એટલે કોઈ સાહેબો મને ઓળખે નહીં. અને 2 મહિનાની રજા પૂરી થઈ અને હું તો પછી સ્કૂલમાં ગયો અને એમાં મારે હજી પાટો બાંધેલો અને ધોળી સાલ વીંટળેલી. અને એમાં 2 મહિના પછી હું સ્કૂલમાં ગયો અને એમાં રિસેસ પડી, ઘરે થઈ અને રિસેસ પૂરી થઈ ગયેલી અને પીરિયડ ચાલુ થઈ ગયેલા. અને હું તો આવ્યો અને ત્યાં ચાલુ પીરિયડ હતો અને હું તો એન્ટર થવા ગયો ને મારે તો એ વખતે થોડી દાઢી આવે. અને જ્યાં ચાલુ પીરિયડમાં એન્ટર થવા ગયો ને તો આચાર્ય મેડમ દોડીને આવ્યા, મને આવીને કે ચાલુ પીરિયડમાં વાલીને આવવાની મનાઈ છે. એટલે કીધું વાલી નથી, કોકનો વાલો છે, જવા દે. હમણાં મારું બાઇક બગડી ગયું. તો હું તો મથ્યો, કીક મારું ચાલુ જ ના થાય ને, કીક મારું ચાલુ જ ના થાય ને. અડધી કલાક કીક મારી અને કંટાળ્યા. પછી ગેરેજે લઈ ગયો, 1 કિલોમીટર દૂર ગેરેજ, અને ત્યાં પછી દોરીને લઈ ગયો અને ગેરેજવાળાને બતાવ્યું તો કંઈક બાઇક બગડ્યું છે, અડધી કલાકથી કીક મારું ચાલુ જ નથી થતું. તો ગેરેજવાળાએ પહેલાં બાઇક જોયું, મારી સામે જોયું, પછી મને કે ગાંડા લાગો. મેં કીધું કેમ? અરે મને કે પહેલાં સેલ તો સ્ટાર્ટ કરો. સેલ ચાલુ કર્યા વગર કે ડાયરેક્ટ બાઇક લઈને હાલ્યા ક્યાંથી ચાલુ થાય? મારો એક મિત્ર છે હીરો, પણ હાથ ખોટનો મિત્ર છે. અને એનું ઉદાહરણ આપો ને તો એને એક વખતે ઊંટ કરડ્યું. તો ઊંટ કરડ્યું, મેં તો ગામમાં જઈને વાત કરી, કીધું મારો મિત્ર છે ને હીરો, એને ઊંટ કરડ્યું. તો ગામવાળા કહે તો સારું થયું તારા મિત્ર હીરાનું ઊંટ કરડ્યો, બાકી જો કોઈ માણસને કરડ્યું હોત તો બિચારો મરી જ જાત. એટલે તમે સમજી શકો છો કે કઈ વ્યાખ્યામાં આવતો હશે. હું હમણાં લગ્નમાં જતો હતો અને ત્યાં હીરો ગામમાં જ મને મળી ગયો. મેં કીધું હાલ હીરા લગ્નમાં આવવું છે? તો મને કે 1 જ મિનિટ ઊભો રહે કલ્પેશ, તરત આવું. અને સોમવારનો દિવસ અને દોડીને ગયો હનુમાનજીના મંદિરે. મેં કીધું આજ નથી શનિવાર, નથી મંગળવાર, સોમવારનો દિવસ, અને હાથ પેઢીમાં કોઈ મંદિરે ન જાય અને આજ મંદિરે કેમ ગયો? તો હું પાછળ જોવા માટે ગયો. ત્યાં તો જઈને જોયું ને તો હનુમાનજીએ જે શનિવારે લોકો તેલ ચડાવે ને, પછી જ્યાં નીચે ખાડો ભરાય ને નાનકડો તેલનો, એમાં હાથ બોળ્યા અને પછી આમ કરી અને આવતો રહ્યો. બોલો, એટલે ગામના તેલે માથા ઓળી નાખે એવો મારો ભાઈબંધ છે હીરો. હમણાં એક દી એને સ્કૂલમાંથી કંઈક નીચે લખીને આપેલું, લેસન જે બતાવ્યું છે ને એમાં નીચે કંઈક લખેલું. અને પરીક્ષાને 2 દી આડે સાહેબે શું લખ્યું છે, આને કંઈ સૂચના તો નહીં આપી હોય ને કે કંઈ પરીક્ષામાં આમ કરવાનું, આ તે એવું લખેલું ઉકલાય જ નહીં અમને. અમે તો સાહેબ પાસે ગયા, કીધું સાહેબ તમે આ નીચે શું લખ્યું છે? તો કે આટલું વાંચતા નથી આવડતું, નીચે લખ્યું છે કે અક્ષર હારા કરો.